નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. મિત્રો, હવે આપણે આ ચેપ્ટરમાં જે કાંઈ દાખલા બાકી હોય એ ગણવાનો પ્રયત્ન કરીએ. એમાં એક સ્વાધ્યાયનો 17મો દાખલો જોઈએ. સ્વાધ્યાયનો 17મો દાખલો ઓપ્ટિકલ ફાઇબરનો દાખલો છે. અને ઓપ્ટિકલ ફાઇબરની થિયરી તમને આવડતી હોય તો આ દાખલામાં કંઈ વાંધો આવે નહીં. તો એક ઓપ્ટિકલ ફાઇબરનો હું અહીંયા નાનો એવો ટુકડો ધ્યાનમાં લઉં. તમને ખબર છે ઓપ્ટિકલ ફાઇબર છે એની અંદર છે એ કાચનું દ્રવ્ય હોય. આ કાચનું દ્રવ્ય છે ને એના ઉપર ઓછા વક્રી ભવનાકવાળા દ્રવ્યોનું આવરણ ચડાવેલું હોય, જેને આપણે ક્લેડિંગ કર્યું કહેવાય. બરાબર ને? આ જે દ્રવ્ય છે એનો વક્રી ભવનાક છે એ ઓછો હોય. કોના કરતાં? તો કે આ જે અંદરનો ભાગ છે એને આપણે કોર કહીએ છીએ. કોરના વક્રી ભવનાક કરતાં ઓછો હોય છે. તો આ ક્લેડિંગના વક્રી ભવનાકને આપણે કીધી NC ને આ કોર છે અંદરનું દ્રવ્ય એનું બનેલું હોય કાચનું, તો એના વક્રી ભવનાકને કીધી આપણે NG. આવડી આ જે છે એ ઓપ્ટિકલ ફાઇબરની અક્ષ કહી દઈએ આપણે. હવે તમને દાખલામાં કંઈક આવું પૂછ્યું છે કે અહીંથી તમારે એક પ્રકાશનું કિરણ આપાત કરવાનું I જેટલા ખૂણે. બહાર છે કયું માધ્યમ છે? તો કે હવાના વક્રી ભવનાકને એની એ કહી દઈએ. હવે પાતળામાંથી ઘટમાં જાય તો લંબ તરફ વળશે. લંબ અહીંયા છે સપાટીએ દોરેલો. ઓકે, આવડો આ જે ખૂણો છે એને આપણે વક્રીભૂત કોણ કહી દઈએ R. હવે તમને અહીંયા ખબર હોવી જોઈએ કે જો તમારે અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન કરાવવું હોય તો આ જે ખૂણો છે એ મિનિમમ કેટલો હોવો જોઈએ? ક્રાંતિ કોણ IC જેટલો. IC કરતાં વધારે હોવો જોઈએ પણ મિનિમમ કેટલો હોવો જોઈએ? IC. તો પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે ખરો. તો પ્રશ્ન એ પૂછ્યો કે આપાત કોણનું મૂલ્ય તમે કેટલું રાખી શકો મેક્સિમમ, કે જેથી કરીને અહીંયા તમને પૂર્ણ આંતરિક પરાવર્તન જોવા મળે. જ્યારે બહાર કોઈ દ્રવ્યનું આવરણ ચડાવેલું હોય ત્યારની આ ઘટના છે. તો પહેલો પ્રશ્ન, બે પ્રશ્ન પૂછેલા છે. લખીએ અહીંયા ફાઇબરની બહાર દ્રવ્યનું આવરણ ચઢાવેલ હોય ત્યારે તો આ ત્યારની ઘટના છે. તો હવે તમે પહેલાંનો ક્રાંતિકોણ ગણી નાખો. તો ક્રાંતિકોણ ગણવા માટેનું સૂત્ર શું છે? સાઇન IC. યાદ છે કે નહીં? ને ક્રાંતિકોણ ગણવા માટેનું સૂત્ર હતું 1/n/1. આ N2 એટલે જે માધ્યમમાં ક્રાંતિકોણ બને એનો વક્રી ભવનાક. N2 એટલે હું? જે માધ્યમમાં ક્રાંતિકોણ બને એનો વક્રી ભવનાક. અત્યારે ક્રાંતિકોણ કેમાં બન્યો? તો કે કાચમાં. તો અહીંયા કાચનો વક્રી ભવનાક આવશે NG. અને 1 એટલે બહારનું માધ્યમ. તો બહારનું માધ્યમ અત્યારે ક્લેડિંગ છે, દ્રવ્યનું આવરણ ચડાવેલું છે, એટલે ક્લેડિંગનો વક્રી ભવનાક આવશે. એટલે અહીંયા શું થઈ જાય? NGC. ઓકે, સાઇન IC ના સાઇન IC 1/NGC ઇઝ ઇક્વલ ટુ આમ લખી કાંઈ NGC ભળો ના તમે આમ લખી શકો NG ના છેદમાં NC. બરાબર ને? તો NGC ની જગ્યાએ લખવું હોય NG ના છેદમાં NC, પણ NC તો ઉપર આવતા રહેશે. ઓકે, હાલો. તો સાઇન IC ના સાઇન IC NC એટલે ક્લેડિંગનો વક્રી ભવનાક. ક્લેડિંગનો વક્રી ભવનાક તમને રકમમાં આપ્યો છે 1.44. જે દ્રવ્યનું આવરણ ચડાવ્યું છે એનો વક્રી ભવનાક કેટલો છે? 1.44. તો NC બરાબર 1.44 મૂકી દઈએ. અને NG એટલે કાચનો વક્રી ભવનાક, એ રકમમાં તમને આપ્યો છે 1.68. તમે આનો હિસાબ કરો તો જવાબ આવશે 0.8571 સાઇન IC ના સાઇન IC. IC ને સૂત્રનો કરતા બનાવી દો તો સાઇન આ બાજુ આવતા રહેશે. તો સાઇન ઇનવર્સ થઈ જાય 0.8571. હવે નેચરલ સાઇનમાં 0.8571નું તમે જોશો તો તમારે જવાબ આવશે 59 ડિગ્રી. તો અત્યારે ક્રાંતિકોણ કેટલો મળી ગયો? 59 ડિગ્રી.
ક્રાંતિકોણ 59 ડિગ્રી છે, એનો મતલબ એમ કે અહીંયા 59 કરતાં વધારે ખૂણે તમે જો પ્રકાશનું કિરણ આપાત કરશો તો જ આ પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. તો આઈસી મળ્યો 59, તો હવે આરની કિંમત કેટલી હોય? હવે તમને ખબર છે આ 90 છે, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો થાય 180, એટલે જો આ 90 થઈ ગયો હોય તો આ બેનો સરવાળો 90 થાય કે નહીં? આ બેનો સરવાળો 90 થાય, 90 આ એટલે 180 થાય કે નહીં? એટલે તમે આવું લખી શકો કે અહીં હું તો કે આઈસી પ્લસ આર બરાબર 90 ડિગ્રી. તો આઈસી બરાબર કેટલા મળ્યા? 59 ડિગ્રી પ્લસ આર બરાબર 90. તો આર બરાબર શું થાય? 90 માઇનસ 59. હવે 90માંથી 59 બાદ કરો તો જવાબ શું આવશે? 31 ડિગ્રી. આ ખૂણો ક્રાંતિકોણ કેટલો મળ્યો? 59. તો આપણો આ કેટલો મળે છે? વક્રીભૂત કોણ 31 ડિગ્રી. જો હવે તમારે આને 31 ડિગ્રી મેળવવો હોય તો આપાત કોણ કેટલો રાખવો જોઈએ? તો હવે આપાત કોણ ગણવા માટે સ્નેલનો નિયમ લાગુ પાડી દો. અહીંયા કાચ છે તો આ બિંદુએ સ્નેલનો નિયમ લાગુ પાડો તો શું આવશે? NA sin I NG sin R. તો લખીએ સ્નેલના નિયમ મુજબ તો સ્નેલનો નિયમ લાગુ પાડો તો શું આવશે? NA sin I બરાબર NG sin R. તો NA એટલે હવાનો વક્રી ભવનાંક થાય 1, sin ના sin, I ના I. NG એટલે કાચનો વક્રી ભવનાંક કેટલો આપ્યો? 1.68. sin R બરાબર કેટલા મૂકશો? 31 ડિગ્રી. તો sin I ના sin I 1.68 ના 1.68 અને sin 31 ની કિંમત 0.5150 થાય અને આના ગુણ્યા આ કરશો એટલે 0.866 આવશે sin I. તો I ઇઝ ઇક્વલ ટુ શું થાય? sin ને આ બાજુ લઈ જાઓ, sin ઇનવર્સ 0.866 અને sin ઇનવર્સ 0.866 ની કિંમત થાય 60 ડિગ્રી. યાદ રાખજો, નેચરલ સાઇનમાંની કિંમત જોશો જવાબ શું આવશે? 60 ડિગ્રી. તો આપાત કોણનું મૂલ્ય તમે કેટલું રાખો? 60 ડિગ્રી. તો તમને પૂર્ણ આંતરિક પરાવર્તન મળી શકે ખરું. હવે થોડુંક સમજવાનું છે. અત્યારે આપાત કોણ કેટલો મળ્યો? 60 ડિગ્રી. હવે અહીં ધ્યાન આપજો, આ 60 ડિગ્રી મળ્યો, આ કેટલો મળેલો છે? 31 ડિગ્રી. અને જ્યારે આ 31 હોય બરાબર ને આર, ત્યારે આઈસી કેટલો હશે? 59 ડિગ્રી. હવે અહીં ધ્યાન આપજો, આ ખૂણો છે એ 60 કરતાં વધી જાય, 60 કરતાં વધી જાય તો આ જે ખૂણો છે એ 31 કરતાં વધે, કારણ કે આ વધે તો આ વધે. આ 31 કરતાં વધી જાય તો આ ખૂણો ઘટશે, કારણ કે આ વધતો હોય તો આ ઘટે. એટલે આ ખૂણો છે એ 59 કરતાં ઘટી જાય ને 59 કરતાં ઘટે તો પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે નહીં. એટલે એટલા માટે આ ખૂણો 60 કરતાં વધવો જોઈએ નહીં. 60 કરતાં ઘટે તો હાલે, કારણ કે આ ઘટે તો આ ઘટે ને આ ઘટે તો આ 59 કરતાં વધી જાય તો પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. એટલે આ જે આઈ છે એ મેક્સિમમ કેટલો મળશે તમને? 60 ડિગ્રી. તો આપાત કોણની મેક્સિમમ કિંમત કેટલી રાખશો તમે? 60 ડિગ્રી. જો આની મેક્સિમમ કિંમત 60 ડિગ્રી રાખવી હોય તો આરની મહત્તમ કિંમત કેટલી રાખવી પડે? આર મેક્સ 31 ડિગ્રી. તો આર મેક્સ લખી નાખશું અહીંયા આપણે, અહીંયા આર મેક્સ લખશું ને અહીંયા આર મેક્સ લખશું. તો એનો મતલબ એમ કે મેક્સિમમ તમે 60 ડિગ્રી સુધીના ખૂણે તમે કિરણને આપાત કરી શકો. એના કરતાં વધારે ખૂણે આપાત કરશો તો આ વધી જશે અને આ ક્રાંતિકોણ કરતાં ઘટી જશે, પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે નહીં. એટલે આપણે અહીંયા એમ લખશું કે અહીં ઓપ્ટિકલ ફાઇબરની જે નળી છે, નળીની અક્ષ સાથે
જીરો કરતાં તમારે વધારે ખૂણો આપાત કોણ 0 કરતાં વધારે રાખવાનો અને 60 ડિગ્રી કરતાં ઓછો રાખવાનો. સાથે 0 થી 60 ડિગ્રીના કોઈ પણ ખૂણા વચ્ચેના ખૂણા માટે આપાત થતા બધા જ કિરણોનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે. તો આ ઓપ્ટિકલ ફાઇબરમાં મેક્સિમમ તમે આપાત કોણ 60 ડિગ્રી રાખી શકો. 60 કરતાં ઓછો હોય તો વાંધો આવશે નહીં, પણ 60 કરતાં વધારે આવશે તો પ્રોબ્લેમ થવાની સંભાવના. બીજો પ્રશ્ન એવો પૂછો કે જો ક્લેડિંગ દૂર કરી નાખવામાં આવે, હવે તમે અહીંથી ક્લેડિંગ દૂર કરી નાખો તો તમને ખબર પડે છે બહારનું માધ્યમ શું આવી જાય? હવા. તો બહાર શું હશે? હવા કે નહીં? ને હવાનો વક્રીભવના કેટલો હોય? કયો? 1. તો તમે કેટલા ખૂણે આપાત કરો પ્રકાશનું કિરણ કે જેથી કરીને હવે તમને પૂર્ણ આંતરિક પરાવર્તન મળી શકે? તો ફાઇબરની બહાર દ્રવ્યની જગ્યાએ શું હોય? હવે દ્રવ્ય દૂર કરવામાં આવે, બહારનું દ્રવ્ય દૂર કરવામાં આવે. તો હવે તમને ખબર પડે છે ક્રાંતિ કોણ કેટલો થાય? તમારે ગણવું હોય તમે ગણી શકો ખરા. આ બીજો પ્રશ્ન હો. તો સાઇન IC બરાબર શું થાય? 1/NG. પણ બહાર હવે શું આવી ગયું? ક્લેડિંગના બદલે હવા. તો અહીંયા શું પર ફેર પડશે? NG ને અહીંયા આવી જાય NA. તો હવાનો વક્રીભવના કેટલો થાય? 1 ના છેદમાં 1.68. 1/1.68 કરશો મારે જવાબ આવશે 0.5952. ભૂલ ચૂક લેવી દેવી, બરાબર. અને અહીંયા આવી જાય 0.5952. તો નેચરલ સાઇનમાં આની કિંમત જોશો તો 36.5 ડિગ્રી આવશે. ઓકે. તો હવે તમારે R max ગણવું હોય તો શું આવશે? કયો? IC પ્લસ R max બરાબર 90. IC કેટલા છે? 36.5 ડિગ્રી. આને બરાબર આ બાજુ લઈ જાઓ તો 90 માઇનસ 36.5 આવશે. તો 90માંથી 36.5 બાદ કરો તો 90માંથી 30 જાય તો 60, માંથી 6 બાદ કરો તો 54, માંથી 5 બાદ કરો તો 0.5 બાદ કરો એટલે 53.5 આવશે. તો અહીં જવાબ આવશે 53.5 ડિગ્રી. IC કેટલો મળ્યો? 36.5. તો R max કેટલો મળશે? 53.5. જો હવે તમારે 53.5 મેળવો હોય તો I કેટલો રાખવો જોઈએ? તો I ગણી નાખીએ હવે આપણે. તો સ્નેલના નિયમ મુજબ NA sin I, NG sin R max. તો NA તો બહારનો માધ્યમનો હવાનો વક્રીભવનાંક 1 જ છે. sin I ના sin I, NG બરાબર 1.68 અને sin R max બરાબર કેટલા મૂકશો? તો કે 53.5 ડિગ્રી. તો sin I ના sin I 1.68 ના 1.68 ને sin 53.5 ડિગ્રીની કિંમત આવશે 0.8083. તો હવે તમે આના ગુણ્યા આ કરશો તો તમારો જવાબ આવશે 1.35 સમથિંગ. હવે તમને ખબર છે સાઇનની કિંમત 1 કરતાં તો કોઈ દી વધે નહીં. તો અહીં તમને શું કીધું છે એ લોકોએ કે 1.35 સુધી લઈ શકો. તો હવે મેક્સિમમ ક્યાં સુધી હોય? તો તમે લખી શકો સાઇન થીટાની કિંમત મહત્તમ 1 હોય. તો અહીંયા તો 1.35 લેવાના કીધા, તો 1.35 તો નહીં લઈ શકીએ, પણ મેક્સિમમ ક્યાં સુધી લઈ શકીએ? તો સાઇન I max બરાબર 1 સુધી લઈ શકશું, બરાબર. અને તો I max ને સૂત્રનો કરતાં બનાવી ગયો તો I max બરાબર શું થાય? સાઇન ઇનવર્સ 1 થશે. અને સાઇન થીટાની કિંમત 1 ક્યારે આવે? ખૂણો છે એ 90 ડિગ્રીનો હોય ત્યારે. તો એનો મતલબ એમ કે અહીં આપાત કોણ તમને મેક્સિમમ કેટલો લેવાનો કીધો? 90 ડિગ્રી. એટલે કે 0 થી 90 ડિગ્રીના કોઈ પણ ખૂણા માટે તમે અહીંયા પૂર્ણ આંતરિક મેળવી શકો ખરા.
તો 0 થી 90 ડિગ્રીના કોઈ પણ ખૂણા માટે પૂર્ણ આંતરિક પરાવર્તન મળે. જ્યારે ક્લેડિંગ હતું ત્યારે 0 થી 60 ડિગ્રીમાં મળતું હતું અને હવા હતી ત્યારે પૂર્ણ આંતરિક પરાવર્તનની રેન્જ શું છે તો કે 0 થી 90 ડિગ્રીના કોઈ પણ ખૂણા માટે મળી જાય. 31મો દાખલો ગણીએ. એની અંદર માહિતી કંઈક આ રીતે આપેલી છે. તમારે એક ગેલ્વેનોમીટર લેવાનું છે. ગેલ્વેનોમીટરનું કાર્ય શું તો કે વિદ્યુત પ્રવાહનું માપન કરે. ગેલ્વેનોમીટરની મદદથી તમે વિદ્યુત પ્રવાહ માપી શકો. તો ગેલ્વેનોમીટરમાં મને રસ નથી, પણ એની અંદર રહેલી સોયમાં રસ છે. તો ગેલ્વેનોમીટરની સોય તમને હું અહીંયા એક બતાવું. અને આ લોકો ધંધા કેવા કરે છે જોઈએ આપણે. આ સોય ઉપર સમતલ અરીસો ફિટ કરી દીધો જો. અને આ સમતલ અરીસાથી 1.5 મીટર દૂર એક પડદો મૂકવાનો છે. આ અંતરને હું ડી કહી દઉં. તો અહીંયા આપણે પડદો મૂકી દઈએ. હવે પડદા ઉપર એક પ્રકાશ ઉદ્ગમ છે, તો એમાંથી નીકળતું પ્રકાશનું કિરણ સીધું આ અરીસા ઉપર આપાત થવાનું. ને તમને ખબર છે એ માર્ગે પાછું જશે. તો આ પરાવર્તિત પ્રકાશનું કિરણ છે એ ફરીવાર પાછું એ જ સ્થાને આવી જશે. એટલે પ્રકાશિત ટીલડી તમને અહીંયા જ મળશે એ સ્થાને. હવે આ ગેલ્વેનોમીટરમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરશું. ને તમે જેવો જ વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલે ગેલ્વેનોમીટરની સોય પહેલાં આમ હતી, હવે એનું કોણાવર્તન થાય. તો હારવાર આ સમતલ અરીસાનું કોણાવર્તન થશે કે નહીં? તો હવે સમતલ અરીસાનું 3.5 ડિગ્રી જેટલું કોણાવર્તન થાય એવું તમને રકમમાં કીધું છે. તો બીજા કેસમાં શું થવાનું છે? 3.5 ડિગ્રી જેટલું ગેલ્વેનોમીટરની સોયનું કોણાવર્તન થાય એટલે આ સમતલ અરીસાનું એટલું કોણાવર્તન થશે. તો આ સમતલ અરીસો હવે અહીંયા આવી ગયો એમ કહીએ આપણે. ખૂણો થોડોક મોટો બતાવું દેખાય એટલા માટે, બરાબર. તો આ ખૂણો કેટલો છે? 3.5 ડિગ્રી. હવે તમને ખબર પડે છે પહેલાં અરીસો અહીંયા હતો તો એનો લંબ અહીંયા થવાનો. હવે આ અરીસો અહીંયા આવી ગયો તો આ અરીસાનો લંબ ક્યાં જવાનો? આમ જશે. કે નહીં? આ પડદો છે, બરાબર. આકૃતિને ઝૂમ કરેલી છે. તો હવે તમને ખબર પડે છે કે આ 3.5 ડિગ્રી હોય તો આ ખૂણો 3.5 ડિગ્રી જ હોય. હવે પ્રકાશનું કિરણ છે ને એ આ અરીસા ઉપર આપાત થાય છે આ કેસમાં. તો અત્યારે આ અરીસાની સપાટીએ દોરેલા લંબ સાથે કેટલા ડિગ્રીના ખૂણે આપાત થાય? તો કે 3.5 ડિગ્રીના ખૂણે. તો જેટલા ખૂણે આપાત થશે ને એટલા જ ખૂણે એનું પરાવર્તન થશે, બરાબર. તો પરાવર્તિત કિરણ છે એ આમ જતું રહેવાનું. ને પડદા ઉપર છે હવે પ્રકાશિત ટીલડી છે પહેલાં અહીંયા મળતી હતી, હવે છેક અહીંયા મળશે બી સ્થાને. તો આપણે આજે પ્રકાશિત ટપકું હતું અથવા ટીલડી હતું એનું કેટલું સ્થાનાંતર થયું? તો એનું એટલું સ્થાનાંતર થયું કહેવાય, બરાબર ને. આ અંતરને આપણે આર કહીએ, આ અંતરને હું કીધું ડી. તો આ સ્થાનાંતર તમારે ગણવાનું છે. હવે તમને ખબર પડે છે કે આ ખૂણો જો 3.5 ડિગ્રીનો હોય તો આ ખૂણો 3.5 ડિગ્રીનો જ હોય. આપાત કોણ જેટલો હશે એટલો જ પરાવર્તિત કોણ હશે. એટલે આપણે અહીં લખીએ કે ખરા કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો ટોટલ ખૂણો કેટલો થાય? 7 ડિગ્રી. આને આપણે કીધે થીટા. તો લખવાનું કે અહીં આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો ખૂણો થીટા બરાબર શું આવે? તો કે 3.5 પ્લસ 3.5 એટલે કેટલા આવશે? 7 ડિગ્રી થશે. લ્યો, તો આ અંતર તમને ગણવાનું કીધું કે કેટલું સ્થાનાંતર થાય. પ્રકાશિત ટપકું પહેલાં અહીંયા મળતું હતું, હવે એનું પડદા ઉપર કેટલું સ્થાનાંતર થાય? તો આટલું જ થયું કહેવાય. તો હવે આ કાટકોણ ત્રિકોણ બન્યો છે એમાં tan થીટા એપ્લાય કરી ગયો. તો ત્રિકોણ ABO માટે tan થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ શું આવશે? ડી અપોન પાસેની બાજુ શું છે? આર. તો tan ના tan થીટો કેટલો મળ્યો આપણને? 7 ડિગ્રી. ડી તમારે ગણવાનું છે ને આર કેટલા છે? 1.5 મીટરમાં છે હો, એટલે આપણો જવાબ મીટરમાં આવશે. તો આને આ બાજુ લઈ જાઓ તો 1.5 tan 7 ડિગ્રી. તો 1.5 ના 1.5
tan 7 કિંમત કેટલી થાય? તો નેચરલ ટેન્જેન્ટમાં જોશો તો 0.1227 આવશે, 1227, અને આના ગુણ્યા તમે આ કરો તો 0.184 થશે. જવાબ એમાં આવશે મીટરમાં. અને સેન્ટીમીટરમાં ફેરવું હોય તો 100 વડે ગુણી નખાય, બરાબર ને? 1 મીટરમાં 100 સેન્ટીમીટર હોય એટલે આને 100 વડે ગુણો તો કેટલા આવશે? 18.4 સેન્ટીમીટર થાય. તો ઓલું પ્રકાશિત ટપકું હતું એનું કેટલું સ્થાનાંતર થયું કહેવાય પડદા ઉપર? 18.4 સેન્ટીમીટર સ્થાનાંતર થયું એમ કહેવાય. તો આ તો સ્વાધ્યાયનો. હવે સ્વાધ્યાયનો 16મો દાખલો ગણીએ. એની અંદર માહિતી કંઈક આ રીતે આપેલી છે કે એક તમારે ટેબલ લેવાનું છે, બરાબર ને? આ ટેબલની સપાટી ઉપર તમારે એક કાચનો બ્લોક મૂકવાનો છે. આ કાચના બ્લોકની જાડાઈ રકમમાં 15 સેન્ટીમીટર આપેલી છે, અને આ બ્લોકના તળિયે ટેબલ ઉપર એક પિન મૂકવાની છે, એટલે કે અહીંયા. અને તમારે ઉપરથી 50 સેન્ટીમીટર અંતરેથી તમારે અવલોકન કરવાનું છે. કેટલા અંતરેથી? 50 સેન્ટીમીટર અંતરેથી અવલોકન કરવાનું છે. બરાબર. તો હવે તમને ખબર પડે છે કે શું થાય? તો વક્રીભવનની ઘટનાને લીધે આ તળિયું થોડુંક ઉપર આવશે. તો આપણે આ જે પિન છે એ હકીકતમાં અહીંયા છે, પણ દેખાશે ક્યાં? થોડીક ઉપર. તો સપોઝ પિન છે એ અહીંયા દેખાય, આ તળિયું અહીંયા આવી જાય. તો પિનની ઓરિજિનલ ઊંડાઈ કેટલી છે? ઓરિજિનલ ઊંડાઈ છે એની કહેવામાં આવે છે 15 સેન્ટીમીટર, એટલે આને ઓરિજિનલ ઊંડાઈ કહેવાય. ને પિનનું પ્રતિબિંબ અહીંયા મળે તો આ એની આભાસી ઊંડાઈ થાય, HI. તો હવે આપણે આભાસી ઊંડાઈ અને સાચી ઊંડાઈ વચ્ચેના સંબંધનું સૂત્ર યાદ છે? આ લેન્સના દ્રવ્યોનો વક્રીભવનાંક તમને આપી દીધો N2 1.5, અને બહારનું જે માધ્યમ છે એના વક્રીભવનાંકને N1 કહી દઈએ. તો N2 કેટલા આપ્યા? 1.5, અને N1 કેટલા આપેલા છે? 1. ઓરિજિનલ ઊંડાઈ કેટલી આપી છે? HO બરાબર 15 સેન્ટીમીટર. તો 50 સેન્ટીમીટરથી અવલોકન કરો તો આભાસી ઊંડાઈ કેટલી હોય? તો આપણે ગણી નાખીએ કે અહીં HI/HO બરાબર N અવલોકનકાર. અવલોકનકાર કેમાં છે? તો કે હવામાં. છેદમાં N વસ્તુ. તો વસ્તુ કેમાં છે? કાચમાં, એટલે NG લખી નાખીએ. તો HI/HI HO એટલે ઓરિજિનલ ઊંડાઈ છે ને એ આ ગણશું આપણે, કારણ કે આ ભાગમાં તો વક્રીભવન થવાનું નથી. તો વક્રીભવન થવાની શરૂઆત અહીંથી થશે, એટલે આ એની ઓરિજિનલ ઊંડાઈ થઈ. કેટલી છે? 15 સેન્ટીમીટર. હવાનો વક્રીભવનાંક 1 છે અને કાચનો વક્રીભવનાંક આપ્યો 1.5. તો HI બરાબર શું થાય કયો? 15 ને આ બાજુ લઈ જાઓ તો 15/1.5, બરાબર ને? અને 15/1.5 કરો તો જવાબ શું આવશે? 10 સેન્ટીમીટર. આ 15 સેન્ટીમીટરમાં છે એટલે જવાબ શેમાં આવશે? સેન્ટીમીટરમાં. તો આભાસી ઊંડાઈ કેટલી મળી? 10 સેન્ટીમીટર. વસ્તુ કેટલી ઊંડાઈ હશે? 15 સેન્ટીમીટરે. દેખાય કેટલું? 10 સેન્ટીમીટરે. તો ઉપર કેટલું ખસ્યું હશે? તો તમારે શું કરાય? આ ઓરિજિનલ ઊંડાઈ છે HO, એમાંથી આભાસી ઊંડાઈ બાદ કરી નાખો તો ઉપર તરફ કેટલું ખસે ને એ અંતર મળી જાય. તો લખવાનું આમ પીને ઉપર તરફ ખસેલું અંતર. તો એ તમારે ગણવું હોય તો શું કરાય? ઓરિજિનલ ઊંડાઈમાંથી આભાસી ઊંડાઈ બાદ કરી નાખાય. તો ઓરિજિનલ કેટલી છે? 15. આભાસી કેટલી છે? 10. 15માંથી 10 જાય તો 5 સેન્ટીમીટર જેટલી પિન છે એ ઉપર તરફ ખસે, બરાબર ને? અહીંયા હતી ને અહીંયા પહોંચે તો આ અંતર કેટલું થવાનું? 5 સેન્ટીમીટર. તો આ તો સ્વાધ્યાયનો. તો હવે આપણે સ્વાધ્યાયનો 19મો દાખલો ગણીએ. આની અંદર માહિતી કંઈક આ રીતે આપેલી છે કે તમારે એક દિવાલ લેવાની છે અને દિવાલ ઉપર એક બલ્બ લટકાવેલો છે. ને આ દિવાલથી 3 મીટર દૂર, એટલે કે D બરાબર 3 મીટર દૂર એક બીજી દિવાલ આવેલી છે. તો આ બલ્બનું પ્રતિબિંબ આપણે આ દિવાલ ઉપર મેળવવું છે. તો પ્રતિબિંબ મેળવવા માટે લેન્સની જરૂર પડશે. તો વચ્ચે હું એક લેન્સ મૂકી દઉં અહીંયા.
તો હવે આપણે વિચારીએ કે આપણે આ બલ્બમાંથી પ્રકાશના કિરણો આવશે, વક્રીભવન પામી અને પડદા ઉપર ભેગા અથવા દિવાલ ઉપર ભેગા થશે, તો અહીંયા એનું પ્રતિબિંબ મળે. તો પ્રશ્ન એ પૂછ્યો કે આ લેન્સની કેન્દ્ર લંબાઈ તમે કેટલી રાખો કે જેથી કરીને આ પ્રતિબિંબ પડદા ઉપર મળે. તો કેન્દ્ર લંબાઈ ગણવાની છે. તો અત્યારે વસ્તુ અંતરને હું કીધું યુ. તો મને કહેશો પ્રતિબિંબ અંતર કેટલું થાય? આ ટોટલ ડી છે, ખબર પડે છે? આ ડી છે, એમાં તમે યુ બાદ કરી નાખો તો આ મળી જાય કે નહીં? આટલામાંથી આટલું બાદ કરો તો આ મળે. તો આ અંતર કેવું થાય? ડી માઇનસ યુ. ડી બરાબર કેટલા છે? તો કે 3 મીટર. ઓકે, હાલો. તો હવે તમે લેન્સનું સૂત્ર લાગુ પાડી દો તો આને. તો લેન્સના સૂત્ર પરથી, તો લેન્સનું સૂત્ર શું છે? -1/u પ્લસ 1/v બરાબર 1/f. હવે કિંમત મૂકતા જવાની છે. લેન્સ અહીંયા છે, આપણી વસ્તુ અહીંયા છે. તો અત્યારે વસ્તુ અંતર કેટલું થાય છે તમે જુઓ તો આપાત કિરણોની દિશા થઈ. તો વસ્તુ અંતર અત્યારે કેટલું લીધેલું છે આપણે? યુ. અને આપાત કિરણની કઈ દિશામાં છે? તો કે વિરુદ્ધ દિશામાં. તો વસ્તુ અંતર આવશે માઇનસ. અહીંયા વસ્તુ અંતરની કિંમત આપણે મૂકીએ છીએ યુ બરાબર -u પ્લસ પ્રતિબિંબ અંતર કેટલું છે? તો પ્રતિબિંબ અંતર એટલે આવડું આ થવાનું. એ આપાત કિરણની દિશામાં છે એટલે એ ધન આવશે. તો અહીંયા શું આવશે? ડી માઇનસ યુ અને 1/f ના 1/f. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે ફાઇનલી શું થાય? 1/u પ્લસ 1/d માઇનસ યુ બરાબર 1/f. ક્રોસ ગુણાકાર કરી નાખો તો ડી માઇનસ યુ પ્લસ યુ અહીંયા જતા રહેશે, છેદમાં આ બેનો ગુણાકાર થઈ જશે એટલે આ યુ આની હારે ગુણાય ને હારવાર આની હારે ગુણાય. તો યુ ડી હારે ગુણાય તો શું થાય? યુ ઇન્ટુ ડી માઇનસ યુને આની હારે ગુણ નાખો તો યુનો સ્ક્વેર થઈ જશે 1/f. આ યુ કેન્સલ થયા. એફને આ બાજુ લઈ જાઓ અને આને આ બાજુ લાવો તો ડી ઇન્ટુ એફ થવાના, બરાબર ને? અને આને આ બાજુ લઈ જાઓ તો યુ ડી માઇનસ યુ સ્ક્વેર. ઓકે, હવે આ જે આખી પલટી છે ને એને બરાબરની આ બાજુ લાવો તો શું થાય? પહેલાં આને પકડીને લાવો તો આ પ્લસ થઈ જશે યુ સ્ક્વેર. પછી આને લાવો યુ ડી અથવા ડી યુ લખીએ આપણે, ડી યુ સારું લાગશે. અને અહીંયા તો હતું ત્યાં પ્લસ ડીએફ બરાબર 0. તો હવે અહીંયા એક દ્વિઘાત સમીકરણ મળ્યું. જુઓ, આને સોલ્વ કરવાનું છે. પહેલાં મને એ કયો આ દ્વિઘાત સમીકરણ છે કોનું? તો કે જેની માથે 2 ઘાત હોય ને એનું દ્વિઘાત સમીકરણ હોય. તો 2 ઘાત કોની માથે છે? યુની માથે. તો આ દ્વિઘાત સમીકરણ યુનું થયું. તો દ્વિઘાત સમીકરણનું તમને વ્યાપક સ્વરૂપ યાદ છે? ax² પ્લસ bx પ્લસ c બરાબર 0. અહીંયા એક્સની જગ્યાએ યુ ધ્યાનમાં લેવાના છે એટલે શું થાય? au² પ્લસ bu પ્લસ c બરાબર 0. તો મને કહેશો એ બરાબર કેટલા થવાના? યુનો જે સહગુણક હોય, યુ સ્ક્વેરનો જે સહગુણક હોય એ હોય તો એ બરાબર કેટલા થવાના? 1. તો અહીંયા લખીએ એ બરાબર 1. પછી અહીંયા ખાલી એકલા યુનો જે સહગુણક હોય બી હોય તો અહીંયા એકલા યુનો સહગુણક શું છે? -d. તો b બરાબર શું થાય? -d. અને યુ વગરનું પદ હોય એ c હોય તો આમાં યુ નથી તો આપણે આને કીધી આપણે c. તો અહીં હું a b અને c ની કિંમત લખી નાખું કે અહીં a બરાબર કેટલા છે? 1, b બરાબર -d અને c બરાબર df. આ દ્વિઘાત સમીકરણ આપણે ઓલી રૂટ ડેલ્ટા વાળી રીતનો ઉપયોગ કરીને સોલ્વ કરવાનું છે, બરાબર ને? તો એ રીત તમને આવડતી હશે. હવે આ દ્વિઘાત સમીકરણ છે કોનું? તો કે યુનું. તો સોલ્યુશન છે યુના સ્વરૂપમાં જ આવશે. તો યુ બરાબર -b પ્લસ ઓર માઇનસ √b² માઇનસ 4ac/2a. આ સૂત્રોનો ઉપયોગ ઘણીવાર આપણે કરી ગયા, બરાબર? તો યુ ના યુ બરાબર. હાલો, -b બરાબર શું મૂકશો? b બરાબર શું મૂકશો? -d, બરાબર ને? તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો b ની જગ્યાએ આવી જાય d પ્લસ ઓર માઇનસ √ b ની જગ્યાએ શું મૂકશો તમે? -d ને પાછો એનો વર્ગ કરો એટલે પ્લસ થઈ જશે એટલે d² માઇનસ 4 ના 4
એ બરાબર કેટલા મૂકશો 1, બરાબર ને, એની કિંમત મૂકી દો 1. અને સી બરાબર શું મૂકશો? તો સી બરાબર મૂકજો DF છેદમાં 2 ઇન્ટુ એની કિંમત કેટલી છે 1. ઓકે, હાલો તો યુ બરાબર ડી પ્લસ ઓર માઇનસ, આ બેમાંથી કોમન શું નીકળે? તો બેમાંથી ડી કોમન નીકળે કે નહીં? તો ડીને બહાર કાઢી નાખો તો અંદર શું રહેશે અહીંયા? તો અહીંયા એક ડી વધ્યો રહેશે માઇનસ અહીંયા 4 રહેવાના ને ડી તો કોમન નીકળી ગયો એટલે અહીંયા શું રહેશે 4f અપોન 2. હવે ધ્યાન આપજો અહીં. હવે આ યુ છે ને એ વસ્તુ અંતર છે અને વસ્તુ અંતર છે એ વાસ્તવિક હોય એટલે એનો ઉકેલ મળવો જોઈએ તમને. અને આનો ઉકેલ તમને ક્યારે જ મળે કે આ વર્ગમૂળ છે ને એની અંદર જવાબ ધન આવે. જો વર્ગમૂળની અંદર જવાબ ઋણ આવે ને તો યુની કિંમત શક્ય ન બને. તો વર્ગમૂળની અંદર જવાબ કેવો આવવો જોઈએ? ધન. અને ધન ક્યારે આવીએ કે આવડો આ ભાગ મોટો હોય અને આ નાનો હોય. હું એમ કહું કે આ 10 છે અને આ 12 હોય તો શું થાય? 10માંથી 12 બાદ કરો તો -2 આવે ને કોઈ દી કિંમત શક્ય જ ન બને, બરાબર ને? વર્ગમૂળમાં ઋણ શક્ય બને નહીં. એટલે જો યુને તમારે શક્ય બનાવવો હોય તો ડી મોટો હોવો જોઈએ અને 4f નાનો હોવો જોઈએ. તો અંદર જવાબ કેવો આવે? ધન. તો લખીએ યુની શક્ય કિંમત માટે ડી કેવો હોવો જોઈએ? મોટો. કોના કરતાં? 4f કરતાં. 4 ને આ બાજુ લઈ જાઓ તો D/4 લેસ ધેન કે ગ્રેટર ધેન, તો D/4 ગ્રેટર ધેન શું આવશે? f. તો f ને સૂત્રનો કરતા બનાવજો. પહેલાં f ને લખું જો ભાઈ. હવે આમાં કોણી કોણ ખાય? f. તો કોણી છે એ f આગળ જ હોવી જોઈએ. આ કોણી છે હો, f તરફ શું આવશે? D/4. તો f લેસ ધેન D/4. તો ડીની કિંમત તો તમને ખબર છે કેટલી છે? 3/4 ને 3/4 એટલે આવશે 0.75. જવાબ એમાં આવશે મીટરમાં અને આને સેન્ટીમીટરમાં ફેરવી ગયો તો 100 વડે ગુણ નાખો તો 75 સેન્ટીમીટર. તો આ તમને કહેવા શું માગે છે કે આ લેન્સની કેન્દ્ર લંબાઈ તમે 75 સેન્ટીમીટર કરતાં ઓછી રાખો તો તમે પ્રતિબિંબ દિવાલ ઉપર ઝીલી શકો ખરા. તો લખવાનું કે આમ લેન્સની કેન્દ્ર લંબાઈ 75 સેન્ટીમીટર કરતાં ઓછી રાખવી જોઈએ. તો આ તો સ્વાધ્યાયનો 19મો દાખલો.